ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં અન્ય રાજ્યોમાંથી દારૂ ઘુસાડવા માટે બુટલેગરો અવનવા નુસ્ખા અપનાવતા હોય છે. ત્યારે છોટાઉદેપુર જિલ્લાના બોડેલીના જબુગામ પાસે મધ્યપ્રદેશથી વડોદરા તરફ જતી એક ટ્રકમાંથી શાકભાજીની આડમાં છુપાવેલો લાખો રૂપિયાનો વિદેશી દારૂ પોલીસે ઝડપી પાડ્યો છે. બાતમીના આધારે પોલીસે જબુગામ પાસે આવેલા મેરિયા બ્રિજ પર વાહનોની આડશ ઊભી કરી નાકાબંધી કરી બાતમીવાળી ટ્રકને રોકાવીને તેમાંથી 17 લાખ ઉપરાંતની કિંમતનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો હતો. આ દારૂનો જથ્થો કોણે મંગાવ્યો હતો અને ક્યાં પહોંચાડવાનો હતો તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે. સુરતની ફેમિલી કોર્ટમાં આજે હચમચાવી દે તેવી ઘટના સામે આવી છે. સુરત જિલ્લા સેવા સદનના 5મા માળે આવેલી કોર્ટમાં પતિએ જજની સામે જ પત્ની પર એસિડ એટેક કર્યો હતો. આ ઘટનાને અંજામ આપ્યા બાદ વૃદ્ધ પતિએ પણ ઝેરી દવા ગટગટાવી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. ઘટનાને પગલે કોર્ટ પરિસરમાં ભાગદોડ મચી જવા પામી હતી. આયુર્વેદિક ડોક્ટર વિનોદ ભાનુશાળી અને તેમની પત્ની વચ્ચે છેલ્લા લાંબા સમયથી ભરણપોષણનો કેસ ચાલી રહ્યો હતો. ત્યારે હાલ દંપતીને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યું છે. જ્યારે પોલીસે સ્થળ પરથી એસિડની બોટલ સહિતની વસ્તુ જપ્ત કરી કાર્યવાહી શરૂ કરી છે. દેશ અને રાજ્યમાં ગેસની અછતના મુદ્દે કોંગ્રેસે આજે ગાંધીનગર ખાતે ગુજરાત વિધાનસભા બહાર અનોખું વિરોધ પ્રદર્શન કર્યું હતું. જેમાં કોંગ્રેસના ધારાસભ્યો ગેસના બાટલા સાથે લાકડા અને છાણા લઈને વિધાનસભા બહાર પહોંચ્યા અને સરકાર સામે વિરોધ નોંધાવ્યો હતો. કોંગ્રેસે આરોપ લગાવ્યો હતો કે ગેસ સપ્લાયની અછતને કારણે સામાન્ય લોકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે અને સરકાર આ મુદ્દે યોગ્ય પગલાં લેવામાં નિષ્ફળ રહી છે. કોંગ્રેસે સરકારને ગેસ સપ્લાય અને મોંઘવારીના મુદ્દે તરત જ અસરકારક પગલાં લેવા માંગ કરી હતી.